મહેમાન સવારમાં આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. આશીષભાઈ સેલડિયા અને કુમનભાઈ સેલડિયા. કેમ છે આશીષ? સારું થઈ ગયું ને? રેડી ના ખાવ? હે આશીષભાઈ અને કુમનભાઈ છે અમારા શાળા. અને તમે જોયા હશે પરેશભાઈને ને રાજુભાઈના ને ગિરીશભાઈના ને એના બ્લોગમાં બધાના. તબિયત થોડીક ઉધરસ ને શરદી ને એવું થઈ ગયું છે. આવું છે વઘારેલા ભાત છે, ચા ભાખરી ને વઘારેલા ભાત. હા આજ લગ્નમાં જે જવાનું છે તેથી સાંજે 11 સાડા 11 માં આવતા હતા. ક્યાંથી આવતા હતા? તો એ થાય ઘા સાયકલ લઈને જતી હતી પૂજા. હા જય શ્રી કૃષ્ણ અર્જણ હતા. હે હા તને લેવા હાટું. હા હોતે આવી ગયા ત્યાંથી ડોકા કાઢે. બોલો બાપુ જીજુ. બોલો બોલો. આ અમારા પટેલ છે, અમારી સોસાયટીમાં જ રહે છે અને એનું નામ બાબુલાલ નાડા છે, ગામ ચારોડિયા છે. નમસ્કાર નમસ્કાર. સીતારામ. ગુડ મોર્નિંગ. આજે આપણે નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. તમને બધાને થતું હશે કે આજે કેમ ગાડીમાંથી નવો વ્લોગ ચાલુ છો, ઘરેથી નો છો, પણ ઘરેથી હું જાગ્યો પહેલાં મહેમાન આવી ગયા હતા અને મહેમાન આવ્યા એટલે મને ઘરેથી સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ ગયું. કામ બીજું હતું એ બતાવીને સીધો નીકળી ગયો. આજે આપણે નવો વ્લોગ નવા દિવસનું ચાલુ કરીએ છીએ અને જોઈએ આગળ કેવી મજા આવે છે, કેવું એન્જોયમેન્ટ થાય છે દિવસ આજનો. સિગ્નલ ચાલુ છે, 21 સેકન્ડની વાર છે. લગભગ મારી સિવાય એક ગાડી ઊભી છે પાછળ, બાકી કોઈ છે નહીં આખા રોડ ઉપર. તો એ ઊભું રહેવું પડે તો ઊભું રહેવું પડે ભાઈ, નિયમ પ્રમાણે. અને ઊભું જ રહેવામાં કંઈ વાંધોય નહીં, બધા માટે સારી વાત છે આ. ચાલો સિગ્નલ સ્ટાર્ટ થઈ ગયું. તો હવે ઓફિસેથી ઘેરે જવા નીકળી ગયો છું. આજે પણ સાંજે એક લગ્નમાં જવાનું છે અને લગભગ બપોર પછી તોય પાછું આવવું તો પડશે. ત્યાં થોડુંક કામ છે એટલે જોઈએ હવે શું થાય આગળ. ઘરે પહોંચી જશે. આ બેનની ડીશ પડી હશે, ટીવી ચાલુ કરવા માટે વળખાય છે અને અહીંયા લંચનો પ્રોગ્રામ ચાલુ છે. ચોળી બટેકા કાંદાનું કટિંગ બીજી ભાઈ એના હાથે જ કરે કાંઈ બી. ઝીણું કરવું હોય ત્યારે, મોટા કાંદા કાઢવા ત્યારે તો આ લોકો કરી દે. હા ઝીણું કટિંગ એને છે ને, ઝીણું કટિંગ ખાવાનું તાર મજા આવે. જાનવાની ડીશમાં જ લઈ લે. શું કીધું ટીચરે? ઓલું બુકનું મેં તને કહેવાનું કીધું તે કીધું કે નહીં? હે કેમ? લે 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 કીધું પછી તને સારું આવડે. હા પીટીએમ રિઝલ્ટ આપશે તો કેમ થાય? આવું કે ન આવું? રિઝલ્ટ આપવાના આવું હે લીધા જેવું છે હે? આવી જાવ એટલે તો કાલે જાનું તમને પીટીએમમાં જવાનું છે. લઈ જોઈ કેવું રિઝલ્ટ આવે છે. અહીંયા રોટલી બને છે તાજી. હા 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 તાજી જ ખાતા હોય બધાય. જાઓ જમી લીધું? જમી લીધું જાઓ, વાસણ ઉટકી નાખો. વાસણ ઉટકવા ના પડે. નાનું શું કરતી હતી આગળ બાપુજી યારે? કેમ ટેસ્ટ મેચ ચાલુ થઈ ગઈ છે આજ ભારત ઓસ્ટ્રેલિયાની અને બહુ ભૂંડી રીતે ભારત ઓલ આઉટ થઈ ગયું છે. કેટલા રનમાં? 150 કર્યા. તો 60 રનમાં 5 વિકેટ હતી. 150 તો પછી છે બોલો શું કહેવાય ભાઈ, આપણે એક જ ખેલાડી કાયમી હાલતો હોય બંધ પહેલા કરે એટલે હાલે છે. આગળ કોહલીએ ટેસ્ટ જોયો ખબર જોયો? વિકેટ ગઈ છે. બુમરાહ કેપ્ટન બીજી વિકેટ લઈ ગયો છે. વાજાને 8 રન આઉટ કરી દીધું. વાહ જમરૂ ક્યાંનું છે? હે વેચાતું લીધું એમ ને? હા જાનુડી મારે હાટું જમરૂ ખાય મને થાય. જાનકી
એક જમરૂ ખાય ને બેટા તરત આપી દે હો મારો દીકરો. દીકરો એટલે દીકરો પકડેલો નહીં. વાહ, બધા જામફળ ખાય છે. બેક ટુ બેક, બેક ટુ બેક. વાહ બુમરા કેપ્ટન વાહ. રિવ્યુ ન લીધો ભાઈ, સીધો 0માં પહેલા જ બોલે. હેટ્રિક બોલ છે એટલે લાઈવ કર્યું છે અત્યારે આપણે. બેટ્સમેન ડેવિડ હેડ જે વર્લ્ડ ટીસીની ફાઇનલમાં 175 રન મારીને ભારતને મેળવ્યો હતો. યોર્કર તો નાખ્યો પણ બે કેટી ગયો. બહુ સુપર બોલ નાખ્યો બુમરાએ. હા, ઇંગ્લિશમાં કોમેન્ટ હતી એ તો વાંચી નાખડે. તેનો મતલબ શું છે? તો નૈતિક કેમ કહે છે સપોર્ટ કરે છે એટલે વિડીયો સારો આવે છે. તો બેમાંથી સાચું શું છે એ મને ખબર નથી. ઇંગ્લિશમાં માર્ક ઓછા આવે એટલે નમતો લઈ લો. હા ભાઈ, ઘરમાં રમવાનું બંધ કરો ને એટલે તમે આ ઘરમાં શું કરો? પણ એવું ન હોય એથી વસ્તુ પડે કે નહીં હેઠી? હે એટલે એમને આ ઉપર આ ગયું હોય ત્યાંથી હેઠી ન આવે. આપણે અડે એટલે આવે જ હેઠી. એની કરતા હું કહું એમ કરો તમને વાંધો હોય મને કે. પણ માર લે હા હું નાખો બોલ એને. ક્યાં જાવ? અચ્છા હા, મહેસાણા જવાનું છે એટલે એની તૈયારી હાલે ને. બેઠી બેઠી કાંઈ હોતા હોતા ન ખવાય. બેઠી થા. આપણે હજી બૈરી આવી નથી, પેલા બૈરી ગયેલો કેવો મેળા દોસ્તારો. હે ફોન લઈને અંદર વયો ગયો છે, બાગણું બંધ કરી દીધું નહીં. તું જે માનતો હોય બાકી તને લોકો એમ કે અભી એક જાણ નથી આપતો. વેદાંત વિડીયો ઉતારે નૈતિક કે બોલે અભી જાણ નથી આપતો. એ બાકું એટલે તારી રીતે નથી આપતો. ક્યાંય પરાણે બોલે એવું જ બોલશો ખાલી. એની કરતા નૈતિક બોલે. હા બોલા શું બોલે? એ બાદ નહીં ન કરવાનું શું થાય ખબર છે? ઉપર તાળું શું કામ રાખો? ઘેર ઘેર તાળું શું કામ રાખો? બીજું કઈ કારણ કે નહીં આગળ કહેતી હતી? હા બસ જવાનું વિચાર થાય એટલે તાળું મારેલું હોય તો ઉપર દાદા ચડવાની. કા ખાલી સાચી વાત છે. પગ બહુ દુખે તને. કેમ ટ્યુશન નહીં ગયો? કેમ કેટલા વાગે જવાનું છે? તો ઓફિસે તેઓ ઘરે જવા નીકળી ગયો છું. એક પાછું લગ્નમાં જવાનું છે. કાલે જે સંગીત સંધ્યામાં ગયા હતા એમની દીકરીના લગ્ન છે પ્રવીણભાઈની, અને જાન આવે છે અત્યારે, અને એના દીકરાના પણ લગ્ન છે. તો કાલ જાન જાય છે એટલે 2 દિવસ પ્રોપરી જવાનું છે. તો હજી ઘરે જઈશ. છોકરાઓને ગુલાબને બધા તૈયાર થતા હશે લગભગ, અને એને મળવાનું છે, મતલબ એને લઈને જવાના છે. ચાલો જઈએ. તો હું કોમેન્ટ વાંચું. શું આવી કોમેન્ટ? હે તો લગ્નમાં જવા છોકરાઓ તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. નૈતિક જ જીન્સ ટી શર્ટ પહેર્યું, બાકી તો ઓલા બે શર્ટ પેન્ટ પહેરે છે. જાનું તો તૈયાર થઈને નીચે રખડવા વહી ગઈ છે. હવે ગુલાબ તૈયાર થઈ ગયા. લે આ તો થઈ ગઈ. હું ટકાટક તૈયાર થઈ ગઈ, સાડી પહેરી. હા તો તને કેમ દાતા આવે સ્ટાઈલ હોય કઈ ફસા? મને આવે તો એમ ના તને ન આવવા જોઈએ, તને દાતા આવે. તો લગ્નમાં જવા તૈયાર થઈ ગયો છું. તમે શું બનાવ્યું ઘેરે? ગુવારની સબ્જી. ગુવાર નહીં? કેમ તો નક્કી નથી તો શું કરશો? બહાર વ્યા જાઓ. તારે છે ને અભી ઉપર હોઈ જતો. મને છે ને મારે ઉપર નીંદર નથી આવતી. એ જેટલા મળે મને નીંદર વધારે આવે છે. મસ્ત આવે છે.
ઉપર બેડ ઉપર નીંદર નથી આવતી એટલે હું એને એમ કહું તું બેડ ઉપર સુઈ જા હું નીચે ગાડલામાં ઊંઘી જાઉં. એવું મારા પપ્પાને કંઈક શીખવાડો ને. ટ્રાફિક હતી તું છે ને આ ઝરી વાળું મેકઅપ કરીમાં એ સારું છે ને નથી સારું લાગતું ખરેખર લાગે હવે તને ઝરી વાળું બહુ બેકાર લાગે. હું સારું લાગતું આજે આ સિગ્નલ એક ના એક સિગ્નલ ઉપર આપણે બીજી વાર ઉભા અને હજી 60 સેકન્ડ બાકી. ટીસ 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 જામ થઈ ગયું છે આગળ ટ્રાફિક 10-15 મિનિટ તો થઈ ગઈ છે ઓલરેડી પણ હજી કંઈ દેખાતું નથી કે ધીમું ધીમું જો કે હાલતું ટ્રાફિક છે બહુ વાંધો આવવો જોઈએ નહીં પણ આગે સુધી ટ્રાફિક છે ને હજી તો રિંગ રોડ બહુ આગો છે જોઈએ હવે કેમ થાય છે. આ છોકરો દાંત કાઢે છે ક્યારનો હું કામ કાઢે છે એ ખબર નથી નથી કાઢતો એ બંધ થઈ ગયો એટલે કર્યું હવે કઈ સમજાણો મને હે ના દાતા હોય તો કેવી રીતે યાદ આવી ગયું ને કંઈક. હું યાદ આવ્યું એટલે પણ એ બધા બીજું સમજે. હવે મને સમજાઈ ગયો એટલે ઓનલાઈન પૈસા કરશો ને એવું કઈ તો એવું જ કઈક છે. બીજું કંઈક યાદ આવ્યું ને એમાં શું યાદ આવ્યું તો બધું ન કહેવાય. વેદાંત તું તો કે કેવાય એવું ન હોય શું યાદ આવ્યું આગળ આ તમને નહીં તો શું છે ડાળમાં કાળું એ તો કે વૈદિક નહીં આવે દાંત એમ કેસો હવે હે અંદર ના માથું રાખીને જો જોઈએ હવે આવે છે કે નથી આવતા. દાંત આવે જ છે એ અવાજ આવ્યો. ટી-શર્ટ માંથી મોટું બહાર કાઢ ને ટી-શર્ટ માંથી મોટું બહાર લઈ લે. શાંતિ રાખો એટલા બધા કેના દાદા હોય તો કે એના માથે કેટલો છે? ઈ ભલે બે ભાઈઓ રહ્યા હું હોચું કાઈ નહીં અલા ભાઈ કાઈ નહીં કેમ અધૂરી વાત? બીએ કેટલી રબડી ખાધી? 3 વાર એક કોઈ નથી ત્રણ વટકા કાઢે હવે ખોટું હું એ ભાઈ રબડી બે એક જ વાર નૈતિક છે ને રૂમમાં એકલો છે પાછો આપણે જઈએ છીએ આગળ રૂમમાં શું થાય છે જોઈ છીએ હું કરતો હોય. જો, આ રૂમમાં એકલો આવી ગયો કાંઈ કાં ચાલો જોયું હા કાંઈ નહીં હું તને મેં કેટલી વાર કીધું બધા બહાર બેઠા આખું ઘર પથારી કરીને હું તો પથારી કરીને તો તું તારા જ ને હું હોય પથારી કરીને બીજા કોઈને બધાને ઊભો ઊભો હું હોય હે સાઈડ કાપી દો. તો હવે અમે લગ્ન કરીને ઘરે આવી ગયા છીએ. આજનો દિવસ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે નવા દિવસ સાથે નવી મજા સાથે નવા એન્જોયમેન્ટ સાથે ફરી આપણે વ્લોગ બનાવીશું. તો ત્યાં સુધી તમે અમારી સાથે બન્યા રહો. અમારી ચેનલ તમને ગમતી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, જે મજા આવે એ કરો, પણ જોયા કરજો અમારા વિડીયો.